સામે સાવલી રોડ પર હોસ્પિટલ પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરીનો ગુનો ઉકેલાયો। વડોદરા તારીખ 17 જુલાઈ 2025 વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સામે સાવલી રોડ પર એક હોસ્પિટલની બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાંથી કાચ તોડી ચોરી કરનારા શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપીએ કારમાંથી લેપટોપ તથા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સામાન ભરેલી બેગની ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિને હાથે બેગ લઈને ઓપન બાર જગ્યા પર ફરતા જોયો હતો। પોલીસને જોઈ તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ ટીમે ઝડપથી કાર્યવાહી કરી તેને પકડી લીધો। તપાસ દરમિયાન શખ્સની પાસેથી નીચે મુજબની ચીજ વસ્તુઓ મળી છે। HP કંપનીનો લેપટોપ 1, ટચ પેન 1, ચશ્મા 1, એપલ કંપનીના એરપોડ્સ, આઈફોન ચાર્જર, નાની બેગ જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સની નકલ વગેરે દસ્તાવેજો। કુલ મળેલી ચોરીના માલની કિંમત અંદાજે ₹66,200 છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ ઓટો રિક્ષા ચલાવતો છે અને તેને રૂપિયાની તંગી હોવાથી તારીખ 4 જુલાઈ 2025ના રોજ ફરિયાદી બેનને કારમાં બેગ મૂકતી જોઈ હતી। ત્યારબાદ તેણે કારના પાછળના ડાબી બાજુના કાચને પથ્થર વડે તોડી બેગની ચોરી કરી હતી। આ શખ્સે ચોરી કરેલ વસ્તુઓ વેચવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે। આરોપી અગાઉ પણ મારામારી, પબ્લિક નોઇસન્સ અને રાયોટિંગ જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। અત્યાર સુધીમાં આરોપી સામે IPC હેઠળ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ કામગીરી શહેરના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા।